આપે આપેલી માહિતીને આધારે અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત સારાંશ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. હવામાન વિભાગે રાજ્યના 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. સૌરાષ્ટ્ર અને અન્ય: રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ. આ જિલ્લાઓમાં હળવોથી સામાન્ય વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચાશોટી વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે અને લગભગ 100 લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. આ ઘટના માચૈલ માતા મંદિર તરફ જતા માર્ગ પર બની હતી. સુરતમાં વિચિત્ર કિસ્સો. સુરતમાં એક વ્યક્તિનું 2021માં ચોરાયેલું સ્કૂટર ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ ઈ-ચલણ દ્વારા ફરી મળ્યું છે. આ ઘટના દર્શાવે છે કે વાહન ચોરાયા પછી પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ ચાલુ હતો.